અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોની ડિપોર્ટ ગતરોજ અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જેમાં 33 ગુજરાતી સામેલ છે. આજે સવારે તેઓને અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર લવાયા, જે બાદ પોલીસ વાહનમાં જ પોતાના વતન લઈ જવાયા. જે તે જિલ્લાના એસઓજી એલસીબીએ પૂછપરછ સોંપવામાં આવી છે. ત્યારે આખી ઘટના પર વિરોધ પક્ષ લાલઘૂમ છે. સંસદમાં પણ આજે હાથમાં હથકડી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આરોપ છે કે તમામને હાથમાં હથકડી અને પગમાં બેડી પહેરાવીને રાખવામાં આવ્યા હતા. જો કે તે જ સંસદની ચર્ચામાં વિદેશ મંત્રીએ પણ જવાબ આપવો પડ્યો. કાર્યવાહીની વાત તો અત્યારે થઈ રહી છે, પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે ગેરકાયદેની થયેલી ઘર વાપસી પર જ કરીશું સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી. આ સાથે ભાજપમાંથી સ્નેહલ જોશી આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે મુકેશ પંચાલ. પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવીને રહેતા જે ભારતીયો હતા તેમને પાછા લાવવાનું જે કામ હવે ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે પહેલા પ્લેનમાં 104 આવ્યા, જેમાંના 33 જણા ગુજરાતીઓ હતા. ત્યારે આ અંગે આપ શું કહેશો? હિરલ, ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે પણ એમણે આ બાબત કહી હતી, નેશન ફર્સ્ટ, એ સિવાય બીજું કશું જ નહીં. અને એમણે સત્તા સંભાળતાની સાથે જ એમણે મેક્સિકન જે દિવાલ છે ત્યાં આર્મી અને પોલીસને બંદોબસ્ત ગોઠવી દીધો અને કટોકટી જાહેર કરી. આમ કહીને એમણે વિશ્વભરને એક સંકેત આપી દીધો કે પોતે આ મુદ્દા ઉપર કેટલા ગંભીર છે. અને પછી એમણે 12 રાજ્યોની અંદર આ અંગે દરોડા પાડ્યા અને લગભગ 25,000 જેટલા ગેરકાયદે રહેતા નાગરિકોને પકડી અને એને સળિયા પાછળ મોકલી દીધા, અટકાયત કરી, જેમાં 1700 જેટલા ભારતીય હોવાનું અને એમાં 1700 પૈકી ઘણા બધા ગુજરાતીઓ હોવાનું પણ અંદેશો છે. કારણ કે ગુજરાતીઓને છે એક બહુ જ અમેરિકાનું ઘેલું છે. એની પાછળના લગભગ 4 કારણો જો આપણે ઉપર છલ્લા જોઈએ તો પહેલું કારણ એ છે કે દેશની અંદર બેરોજગારી છે, એટલે રોજગારી શોધવા માટે યુવક છે એ વિદેશ જાય છે. એટલે સૌથી પહેલું કારણ છે બેરોજગારી. બીજું કારણ છે ત્યાંની ડોલરિયા કમાણીનું ઘેલું, કે ડોલરમાં કમાણી થાય એ રૂપિયામાં આપણે 100 ગણી કન્વર્ટ થાય, એ એનું એક ડોલરિયા કમાણીનું એક એને જે મનસૂબો છે, જે ઘેલું લાગ્યું છે એ છે. ત્રીજું કારણ છે ત્યાંનું લિવિંગ સ્ટાન્ડર્ડ, કે ઇન્ડિયા કરતાં એમ કે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું છે, પોલ્યુશન ફ્રી છે, ત્યાંના ફળો, ત્યાંનું દૂધ બધું ચોખ્ખું મળે છે. આ બધું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, કચરો ક્યાંય નથી હોતો, એ લિવિંગ સ્ટાન્ડર્ડ છે. અને ચોથું કારણ છે સામાજિક પ્રતિષ્ઠા, કે મારો દીકરો અમેરિકામાં છે, કે મારી પુત્રવધુ અમેરિકામાં છે, કે મારો જમાઈ અમેરિકામાં છે, એક સામાજિક સ્ટેટસ. આ બધાય કારણોસર ત્યાંનું ઘેલું છે. અને એ ઘેલું એટલી હદે છે કે લોકો કાયદેસર જાય ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. કાયદાને અનેક રસ્તાઓ ખુલ્લા છે વ્યક્તિને જવા માટે, પરંતુ જે ગેરકાયદેસર જાય છે એ લોકો આ બધું ભોગવવાનો વારો આવે છે. તમે જુઓ કે જે મહેસાણા જિલ્લાનું પેલું ડીંગુચા ગામ છે, ત્યાંનો આખો પરિવાર છે એ બરફની અંદર થીજી ગયો હતો ગેરકાયદેસર જવા માટે, અને ત્યારબાદ પણ લોકો થંભ્યા નથી. એ પછીના મહિનામાં જ કેનેડાથી રિવરના માર્ગે, નદીના માર્ગે જતા હોડી ડૂબી ગઈ હતી ને મરી ગયા હતા. એટલે લોકો મૃત્યુને પણ ગણકાર્યા વગર ગેરકાયદે પ્રવેશ કરવા ઈચ્છે છે. આ વધારે પડતું છે. અને આ ગેરકાયદે ત્યાં ઘૂસ્યા પછી ત્યાં શાંતિ નથી. ત્યાં તમારા ઉપર સતત પકડાઈ જવાની બીક રહે છે. બીજું, તમે કાયદેસર નોકરી નથી કરી શકતા એટલે તમારું ત્યાં શોષણ થાય છે. અને ત્રીજું, તમારા પરિવારથી તમે દૂર રહો છો. ચોથું, કે તમે તમારું ઘર અને ખેતર વેચી અને એજન્ટને ઢગલો પૈસા આપીને એને તમને ઘુસાડ્યા છે, એ પૈસા તમારા ગયા છે. અને પછી પકડીને પાછા મોકલે તો એ પૈસાનો કોઈ હિસાબ જ નહીં, કોઈ પાછા આવવાની શક્યતા નહીં.
એટલે આ બધું જ વેઠી અને આપણા ગુજરાતીઓ છે એ ત્યાં જવા તૈયાર છે. હવે અમેરિકાએ આવું પહેલું એક લશ્કરી વિમાન ત્યાંથી રવાના કર્યું, 104 પેસેન્જર સાથે અમૃતસર આવ્યું, જેમાં 33 ગુજરાતીઓ હતા, 28 ઉત્તર ગુજરાતના હતા, 4 મધ્ય ગુજરાતના હતા અને 1 દક્ષિણ ગુજરાતનું હતું. એમાં જે વડોદરાના ખુશ્બુ કરીને યુવતી આવી. હવે કોઈ એની તમે જુઓ એના ઘરની પરિસ્થિતિ કે એક બાજુ એના પિતા છે એ રડે છે કે મારી દીકરીને પાછું આવવું પડ્યું, બીજી બાજુ એના મધર છે એ ઘેર સારા પકવાન બનાવે છે કે ચલો મારી દીકરી સહી સલામત પાછી આવી ગઈ. એટલે કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ પણ સર્જાયો છે. આ જે ત્યાંથી પાછા આવેલા છે એને પોલીસે અમૃતસરથી લાવી અને જુદી જુદા એમના વતન પહોંચાડ્યા છે. અને હવે LCB છે એ લોકોની માનસિક પરિસ્થિતિ સારી થાય એ પછી એમની પૂછપરછ કરવા છે, કારણ કે હતાશા હોય, એમને શરમ અનુભવતા હોય. એટલે તમે જુઓ કે એરપોર્ટ ઉપર ઉતર્યા હતા, ઘણાએ મોં ઉપર દુપટ્ટા બાંધી દીધા હતા, માસ્ક પહેરી લીધો હતો અને પોલીસે પણ એને મીડિયાથી દૂર રાખવા માટે પ્રયત્નો કર્યા હતા અને મીડિયા સામે આવવા તૈયાર નથી, એના કુટુંબીજનો આવવા તૈયાર નથી, કારણ કે એક શરમજનક પરિસ્થિતિમાં એ લોકો મુકાયેલા છે અને માનસિક આઘાતમાંથી એ પસાર થઈ રહ્યા છે. એટલે હવે ધીરે ધીરે પોલીસ ઇન્ક્વાયરી થાય એ પછી જે બાકીની વિગતો છે એ સપાટી ઉપર આવશે. હજુ આવા કેટલા પાછા આવશે એ કંઈ નક્કી નથી. કેટલાક લોકો તો ડરીને પોતાની જાતે પાછા આવવા માંડી ગયા છે કે જેથી પોલીસ ઇન્ક્વાયરીથી બચી શકાય. કેટલાક ત્યાંથી શહેર અને નોકરી છોડી અને અમેરિકાના જ ગામડાઓમાં જઈને છુપાયા છે. કોઈ ધાર્મિક સ્થળોમાં આશ્રય લઈ રહ્યા છે. હવે એ લોકો સતત ભય વચ્ચે જીવી રહ્યા છે. એ લોકોને પણ આમાંથી કેટલા પાછા આવશે અને એમનું શું થશે એ તો આવનારો સમય જ કહી શકશે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે રહેતા અન્ય દેશોના નાગરિકો પર પણ સકંજો કસવાની તેમણે અગાઉ જાહેરાત કરી જ દીધી હતી અને બાકીના કેટલાકને તો જેલમાં પણ નાખી દીધા છે. અને આજે જે પ્લેન આવ્યું એમાં 104 જે ભારતીયો અહીંયા પરત ફર્યા છે, એમાંથી 33 ગુજરાતીઓ પોતાના વતનમાં પરત ફર્યા. ત્યારે આજે સંસદમાં આખી જે ઘટના ઘટીને સંસદમાં વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે અને આ જે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે કે સરકારની આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે, સરકારને જો પહેલેથી ખબર હતી તો કેમ એક્શન ના લીધું. પ્રિયંકા ગાંધીએ પણ આરોપ મૂક્યો કે ભારતનું વિમાન કેમ ન મોકલ્યું. આ બધા આક્ષેપો પર આપ શું કહેશો? આપણે જે જોયું કે અમેરિકાની સરકારે ત્યાં જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા તેમને પોતાના વતનમાં પાછા મોકલ્યા છે ને એના ભાગરૂપે ભારતની અંદર જે રહેતા આશરે 104 લોકો હતા એને પણ એ લોકોએ પરત મોકલ્યા છે ને આ બધું એક સામાન્ય પ્રક્રિયા છે જે પહેલાં પણ થતી હતી. જેમ આપણા મંત્રી શ્રી S. જયશંકરજીએ વિદેશ મંત્રીશ્રીએ જે આજે વક્તવ્ય આપ્યું એમનું જે એમને વાત કરી એ પ્રમાણે સ્પષ્ટ એમને કહ્યું કે આ એક ઓનગોઈંગ પ્રક્રિયા છે અને આ કોઈ નવી પ્રક્રિયા નથી. વર્ષોથી આ પ્રમાણે જે તે દેશ છે તે કાયદાકીય રીતે અને આખા આંતરરાષ્ટ્રીય જે કાનૂન છે એના ભાગરૂપે આ રીતે કરે છે અને જે તે દેશમાં આ રીતે પરત આવે છે તો એ પણ ઇન્ટરનેશનલ લોના ભાગરૂપે એ લોકોને એ દેશ જે હોય છે તે પાછો સ્વીકારે છે. આપણે જોયું કે ગુજરાતના જે 33 લોકો હતા એને પોલીસે એમના વાહન મારફતે સહી સલામત તેમના ઘરે મોકલ્યા. સાથે સાથે ઘણા બધા લોકોની આજે જે વાતો અને ચર્ચાઓ ચાલે છે તો આને પોલિટિકલાઇઝ કરવાની વાત જ્યારે થાય છે તો મારું એ માનવું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. આની અંદર કોઈ પ્રકારની રાજનીતિ જે છે તે શોધવાનો વિષય નથી આવતો. અને અમારા નેતા આદરણીય નીતિનભાઈ પટેલે બી કીધું છે કે આ લોકો ત્યાં રોજગારી માટે ગયા હતા, આ લોકો પાછા આવી ગયા છે. હવે એ લોકોની પ્રત્યે આપણો જે દ્રષ્ટિકોણ છે તે સામાન્ય જ હોવો જોઈએ એવું પણ એમને એક નિવેદન કર્યું હતું. એટલે મને લાગે છે કે આ જે કોંગ્રેસની જે વાત છે ને કોંગ્રેસનું જે પ્રમાણેની જે બધી આ વાતો અને નરેટિવ ઊભું કરવામાં આવે છે તો મને લાગે છે કે આ એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે જે લોકો આવ્યા છે તેને વતનમાં પાછા એક્સેપ્ટ કરીને એમના પોતાના ઘરે વેરિફિકેશન કરીને પોલીસ દ્વારા મોકલી દેવામાં આવ્યા છે. અને આની અંદર કોઈ બીજું કોઈ અજુગતી વાત ક્યાંય દેખાતી નથી. અને દરેક દેશ સ્વાભાવિક છે કે જે પોતાના ત્યાં આ રીતના ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હોય તેને ઇન્ટરનેશનલ લો મુજબ જે પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની હોય એ રીતે ટ્રીટમેન્ટ આપી અને સારી રીતે એમના વતન પરત મોકલ્યા છે. જી
જી બિલકુલ મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે લોકોને પરત મોકલ્યા છે ને તેમને હથકડી અને પગમાં બેડી પહેરાવીને એમની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, આવી એક વાત ઉઠી છે અને આ જ બાબતને લઈને વિરોધ પક્ષ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે આપ શું કહેશો? હું એવું માનું છું કે ગુનો એ ગુનો છે અને ગેરકાયદેસર એ ગેરકાયદેસર છે, કાયદેસર એ કાયદેસર છે. પણ એવું કહેવાય છે કે પહેલાંના રાજા રજવાડા હતા ને કે એની પ્રજામાંથી કોઈએ ગુનો કર્યો હોય ને પણ બીજા રાજાની તાકાત નથી કે એની પ્રજાને ભલે ગુનેગાર છે પણ એ હદે એને હેરાન ના કરે એટલે એની ધાક હોય કે એ એની પ્રજાને એ હદે હેરાન ના કરે કે એને કદાચ કેટલાક લોકોને તમે કહ્યું કે હથકડી પહેરાવીને લાયા હતા તો કેટલાક લોકો જે પાછા મુકેશભાઈ આમાં બે મત છે. મનીષ દોશીએ આજે એમ કહ્યું છે કે હાથકડીને એવું પહેરાવ્યું તો એમનું નિવેદન છે, પરંતુ બીજો એક હમણાં જે એમાં સ્પષ્ટતાઓ આવી છે કે આવું નહોતું અને એવી કોઈ જે વિડીયો વાયરલ થઈ છે એ કંઈક ગેરસમજ ભરી છે એવું પણ છે. એટલે આમાં બે તરફ છે કે સાચું શું ખોટું શું એ શોધવાનું બાકી છે. એટલે આપણા એન્કરે પૂછ્યું ને કે હા, એટલે હવે આગળ કોઈ મેં સ્પષ્ટતા કરી. બરાબર. જો હથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હોય તો હવે બરાબર હા, તો હું એવું માનું છું કે આપણા દેશનો રાજા હોય ને એની ક્યાંક ને ક્યાંક ખામી છે. હવે આ લોકો જે ગેરકાયદેસર ગયા છે, મહિના પહેલાં ગયા છે, 2 મહિના પહેલાં ગયા છે, વર્ષ પહેલાં ગયા છે, કેટલાક લોકોને એ પણ આશા હોય કે ગેરકાયદેસર જવાવાળા તો દરેક દેશોમાં વર્ષોથી છે જ, બરાબર. પણ જે રીતે કોરોનામાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પજીને પેલા કોરોનાની પરવા કર્યા વગર અહીંયા લાયા હતા અને દેશમાં કોરોના આવ્યો ને એટલે લોકોને એક આશ્વાસન હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ તો આપણા પ્રધાનમંત્રીના ખાસ મિત્ર છે, એટલે એટલીસ્ટ ભારતીયોને તો આ પ્રકારની તકલીફ નહીં પડે એવું એ લોકો માની લીધું હોય. હું માનું છું ગેરકાયદેસર એ ગેરકાયદેસર છે, એમાં હું ના ચલાવી લઉં, પણ આ લોકો ભારતીયોએ ગુજરાતીઓએ માની લીધું અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, વૈશ્વિક પ્રધાનમંત્રી, એટલે એમની એક જબરજસ્ત પુણે છે આખા વિશ્વમાં, વિશ્વ વિખ્યાત છે કે એમના ભારતીયો કે ગુજરાતીઓ હોય તો એમને નો ડાઉટ ગેરકાયદેસર ગયા હોય કે એવું કોઈ કૃત્ય કર્યું હોય તેની સજા મળે, એ આપણા દેશમાંય મળે, બીજા દેશમાંય મળે, પણ એ પ્રકારની ન મળે કે એનું સન્માન ગવાય. પ્રફુલભાઈ, હમણાં તમે મને રોક્યો ને ત્યારે હું એ કહેવા જઈ રહ્યો હતો કે હાથકડી કે એવી કોઈ વસ્તુ કે ગેરસન્માનજનક જો એ થઈ હોય તો એનાથી પ્રોબ્લેમ શું થાય, કેટલાક લોકો ઇન્ડિયા કે એના ઘરે આવીને સુસાઇડ પણ કરી લે કે અંદરથી એક તો જો એમને હર્ટ થઈ જાય કે મેં ખોટું કરીને ગઈ હતી, અહીંયાથી બિચારા આવજો બાય બાય ટાટા અને બધું ઘણું બધું કરીને બધા ગયા હોય અને દરેક લોકો ₹1 ₹2 કે ₹1 ₹25 કે ₹1 ₹10 કરવા જતા જ હોય છે. એમાં આ જે ગયા કે એની કંઈ નવાઈ નથી, બધા ડોલરની ઘેલછામાં જ જાય છે જે જાય છે, પણ જે ગેરકાયદેસર રીતે જાય છે એ લોકોએ ન જવું જોઈએ, એ વાત 100% જ. હવે ધારો કે ગયા છે એમણે તમે કહ્યું એ પ્રમાણે 15,000 થી 18,000 લોકોને એ લોકોએ ડિપોર્ટ કર્યા છે જુદા જુદા દેશમાં, પણ એટલીસ્ટ હું એવું માનું છું કે ભારત જોડે અમેરિકાના એવા તો કોઈ ખરાબ સંબંધ નથી કે એના ગુજરાતીઓની જોડે આવું વલણ કે ભારતીયો જોડે આવું વલણ કરી અને એ લોકો મોકલે. એટલીસ્ટ ભાઈ એમની ભૂલ થઈ છે, ચલો એમના દેશમાં એમને પાછા મોકલવાના તો એટલીસ્ટ સન્માનજનક સ્થિતિમાં રહે એવી રીતે તો મોકલવા જોઈએ ને. તો એ જવાબદારી હું માનું છું ત્યાં સુધી રૂલિંગ સરકારના જે તે વિદેશ મંત્રી કે પ્રધાનમંત્રીની થાય હોવી જોઈએ નૈતિક રીતે કે ભાઈ મારા દેશનો નાગરિક છે, છોકરો ગમે તેવો ખરાબ હોય તો એના મા બાપ છેવટે તો એવું કહેતા હોય ભાઈ છોરું કચોરું થાય, માવિતર કમાવિતર ન થાય, આવું કહેતા હોય. એટલે આ ભારત દેશના ને ગુજરાતીઓ એક અપેક્ષા રાખતા હોય સરકાર પાસે. એમાં એવું નથી કહેતા હું જે કંઈ ખોટું કરું મને તમે બચાવી લો, એ તો આપણા દેશમાં લાવી અને એમને પણ સજા કરી શકાય કે તમે આવું કૃત્ય કેમ કર્યું, એટલે એ પણ કરી શકાય. પણ જે રીતે કરવામાં આવ્યું છે ને પ્રફુલભાઈ એ થોડું અનિચ્છનીય લાગે છે, જે ન ગમતી વાત, એટલા માટેનો આ હુઆપો છે અને એનો જવાબ વિદેશ મંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય કે જે તે જવાબદાર લોકો હોય એમણે આપવો જોઈએ આ જનતાને. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અમેરિકામાં 25,000ની ત્યાં અટકાયત કરવામાં આવી છે અને એમાંથી 1700 જેટલા ભારતીય છે, જેમાં મોટાભાગના ગુજરાતી હોય તેવું માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના ગુજરાતીઓ હશે.
તમે જે હમણાં પહેલાં જ્યારે મેં તમને સવાલ પૂછ્યું ત્યારે તમે પણ એવું કીધું કે નીતિન પટેલે એવું નિવેદન આપ્યું કે આપણે બધાએ તેનો સ્વીકાર કરવો જોઈએ, પરંતુ શું તમને લાગે છે કે હવે જે લોકો ત્યાંથી મતલબ કે ગેરકાયદે પહેલાં પ્રવેશ મેળવ્યો અને હવે હકાલપટ્ટી થયા બાદ જ્યારે હવે ગુજરાતમાં ભારતમાં પાછા ફર્યા છે, એ લોકોનું સામાજિક જીવન સરળ બની શકશે? રોજગારી કોઈ આપશે એમને? જો સૌથી પહેલાં તો મને એક બહુ જ સખત આપત્તિ છે કે જે મારા કોંગ્રેસના મિત્રએ સુસાઇડ કરવાની વાત કરી, તો આ ઇન્ડાયરેક્ટલી લોકોને સુસાઇડ તરફ લઈ જવાની વાત જે કરે છે તે ખૂબ ખોટું છે. આ ડિબેટ જે જોતા હશે ને એમાંથી જો કોઈ માઇગ્રન્ટ્સ હશે તો તેના મનસ્થિતિ પર આની શું અસર પડશે આપણને ખબર નથી. એટલે મને લાગે છે કે આ સુસાઇડવાળી વાત જે છે તે તેમને પાછી લેવી જોઈએ અને નૈતિક રીતે એમને માનવું જોઈએ કે આ રીતે કોઈના પણ સુસાઇડની વાત આ રીતે કરાય નહીં. આ ઇન્ડાયરેક્ટલી પ્રોવોકિંગ ફોર સુસાઇડ જેવી એ ઘટના છે. આજના જે પણ પ્રેસમાં પણ જ્યાં પણ છપાય છે તેનો પણ સખત વિરોધ થાય છે, આપણે જોઈએ છે. એટલે મને લાગે છે કે એક જવાબદાર પ્રવક્તા તરીકે એમને આ વાત પાછી ખેંચીને માફી માંગવી જોઈએ જનતાની, ગુજરાતની. અને સાથે મારે એ પણ કહેવું છે કે જે ફોટોના આધારે કે જે આ લોકો કહે છે કે હથકડીઓ પહેરાવી, તો એ ટ્વિટર પર એક અપલોડેડ ફોટો હતો એમના દિલ્હીથી લઈને અહીંયાના બધા નેતા જે કરે છે, પણ એની સાથે DW ફેક્ટ ચેક નામની એક વેબસાઇટે દરેક ફોટાની નીચે એની સાથે ક્લેરિફિકેશન પણ આપ્યું છે કે આ યુએસથી ગોતેમાલા જવા માટે એલ પેસોસ એરપોર્ટ ઉપર ટેક્સાસમાં જે વેટ કરી રહ્યા હતા એ લોકોનો ફોટો હતો ને એ લોકોને હેન્ડકફ પહેરાયા હતા. મારી પાસે આની અંદર બધી માહિતી છે કે જેની અંદર આ જે ફોટા છે એની ફેક્ટ ચેક કરી અને દરેક ફોટો જે છે તેની અંદર ક્યાંય પણ આ લોકો જે છે તે આપણા જે દેશના નાગરિકોનો ફોટો છે નહીં. અને અનફોર્ચ્યુનેટલી આ લોકો પણ કોઈ એવો ફોટો એમની અધિકૃત રીતે ક્યાંય પ્રોડ્યુસ નથી કરી શક્યા, નથી એમની કોઈ પ્રેસ વાર્તામાં કે નથી એમના કોઈ ઓફિશિયલ હેન્ડલ ઉપર. એટલે મને લાગે છે કે આ જે વાતો કરે છે તે વાતો જે છે તે ભ્રામક વાતો છે. પહેલી આ વાત, જે વિડીયો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાં તો દેખાઈ રહ્યું છે કે પગમાં બેડી બાંધવામાં આવી હતી. જો આમાં હું ફરીથી આપને કહું છું કે જે કોંગ્રેસના મિત્રો જે લોકો આરોપ કરી રહ્યા છે તો એ લોકો પોતે કોઈ એવું પ્રમાણ જો જે રજૂ કરે સમક્ષ કે ભાઈ આ રીતે છે અથવા તો કોઈ વાત બતાવે કરે છે, મંતવ્ય આ કોંગ્રેસ નથી બતાવતું ભાઈ. અચ્છા, આમાં તમને ક્યાં દેખાય છે મુકેશ? હમણાં બેને જ કહ્યું કે આ આમાં વિડીયો બધી જ દેખાડે. ચેનલમાં ચાલી રહ્યા છે. હા. અરે સ્નેહલભાઈ. હું આપને એ જ કહું છું કે ના, એટલે કોંગ્રેસનો જે વાંધો છે, બસ હવે ના મુકેશભાઈ, તમે પહેલા તો જે આ સુસાઇડની વાત કરી ને ખૂબ જ શરમજનક છે. બીજું તમે આ જે બેડીઓની વાત કરો છો તો સ્વાભાવિક છે કે એ જે છે એ ફેક્ટ ચેકનો વિષય છે અને 100% આપણે જ્યાં સુધી ખાતરી ના હોય ત્યાં સુધી આ રીતનો આક્ષેપ ના કરી શકીએ. ને બેન, હું હજી તમને કહું છું, મંતવ્યના માધ્યમથી લોકોને કહું છું કે કોંગ્રેસ હજી સુધી પણ એક પણ એમના તરફથી કોઈ એવો એવિડન્સ નથી પ્રોડ્યુસ કરી શકી જનતા સમક્ષ કે ભાઈ અમે કહીએ છીએ એનું આધાર આ છે. એટલે તમે કાં તો આ રીતે લાવો, આ મારી પાસે તો આધાર છે, હું એમને બતાવી શકું છું, મુકેશભાઈને પણ મોકલી શકું છું કે આ જે ફેક્ટ ચેકના બધા ફોટોગ્રાફ છે એ કેટલા સાચા છે ને કેટલા ખોટા છે એ બધું આ વેબસાઇટ ઉપર એક સ્પષ્ટ રીતે આવેલું છે. સાથે તમે જે વાત કરી, આપે જે વાત કરી મહત્વની વાત, ગુજરાતની વાત પર આવીએ તો જે લોકો 1700 જેવા આશરે તમે જે કહો છો, તો ગુજરાતીઓ જ્યારે પાછા આવે છે તો સ્વાભાવિક છે કે આપણા વતનના જ લોકો છે, આપણે વતનના લોકોને આપણા ત્યાં રાખવા જ પડે અને સાથે સાથે લોકો પણ એમને સ્વીકારશે ને સમાજના ભાગરૂપે એમને આજે નહીં તો કાલે એમની રીતે જ્યારે સ્વસ્થ થશે ત્યારે એમની જે આવડત છે, એમની જોડે જે પણ ક્વોલિફિકેશન છે એના આધારે એ કોઈક ને કોઈક કામ કરશે અને ભારતના વિકાસમાં એ એક સારો નાનું મોટું યોગદાન એ પોતાનું આપશે એવી અમને ખાતરી છે. પણ મારે હજી પણ આપને કહેવું છે, આ ડિબેટના માધ્યમથી પણ ગુજરાતના લોકોને પણ મારે કહેવું છે કે કોંગ્રેસના લોકો જે આ રીતે જે વાતો ફેલાવે છે જેની જોડે કોઈ કોન્ક્રીટ પ્રૂફ નથી હોતા, એવા લોકોથી ખૂબ સાવધાન રહેવું જરૂરી છે. આજે પણ જે લોકોએ જે પ્રદર્શન ધરણા કર્યા એ ફક્ત એમના પોલિટિકલ સ્ટન્ટ હોય એવું બધાને ભાસે છે. અને હજી પણ હું કહું છું કે ગુજરાત અને ગુજરાતીઓ માટે જે લાગણી છે તેને આ રીતે પોલિટિકલાઇઝ કરી અને એનો મિસયુઝ ના કરવો જોઈએ. કારણ કે આ જે લોકો આવ્યા છે એમને તમે એક તો સુસાઇડની વાત કરીને ખોટી એક દિશામાં લઈ જઈ રહ્યા છો, સાથે સાથે એમ કહો છો કે આ લોકોને હથકડી બાંધી, આ કર્યું તે કર્યું. તો આ જે પણ જે કાર્યવાહી થઈ છે એ આંતરરાષ્ટ્રીય નિયમોને આધારે થઈ છે અને ભારતે પણ આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે જે રીતે જે દેશમાં અંદર માઇગ્રન્ટ્સ આવતા હોય એને સ્વીકારતા હોય એ રીતે અમને સ્વીકાર્યા છે. જી જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અમેરિકા જવાનું જે ઘેલું વલણ જે છે ને એ ગુજરાતીઓમાં સૌથી વધારે જોવા મળતું હોય છે. અને અગાઉની આપણે એક ઘટનાની જો વાત કરીએ તો ડીંગુચાનો જે પરિવાર બરફમાં જે પ્રકારે થીજી ગયો હતો, જગજાહેર કેસ છે કે જેની ઠેર ઠેર ચર્ચા પણ છે. તેમ છતાં કોઈ પણ પદ્ધતિથી જ્યારે યુએસ ગેરકાયદે પહોંચેલા નાગરિકોની હાલત આપણે જોઈએ ને તો સૌથી વધુ કફોડી બનતી જાય છે. તો એ માટે આપ શું કહેશો, ખાસ કરીને ગુજરાતીઓની?
100% સાચી વાત છે કે ગુજરાતીઓને વધારે ઘેલું છે એવું આપણે માની લઈએ કે જ્યાં 1 રૂપિયાના 86 રૂપિયા કે 90 રૂપિયા સુધી ડોલર જતો રહ્યો હોય તો એ સ્વાભાવિક રીતે બધાને લોભ લાગે, એમાં કંઈ સવાલ નથી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 65 રૂપિયા હતો ત્યારે પ્રધાનમંત્રીની ઉંમર સાથે સરખાવતા હતા. હવે આજે કશું બોલતા જ નથી એ બાબતે, એ બી એક સવાલ છે. પણ છતાં હવે એ તો ચાલ્યા જ જવાની એ નિરંતર પ્રક્રિયા છે. પણ જે વાત એમણે કરી કે સુસાઇડ કરવાની વાત કરે છે ને એમણે માફી માગવી જોઈએ. અરે મારા ભાઈ, તમે લોકો જે હદે બચાવ કરો છો, મીડિયા બતાવે છે સવારથી, તો તમે સુસાઇડની વાત ના થાય મુકેશભાઈ. હવે તમે આ provoking તમે for તમે suicide તમારી કહેવાય. અરે ભાઈ ના, એ કોઈ પણ વ્યક્તિ અરે હોય. મારા ભાઈ મને મારી વાત મુકેશભાઈનો જવાબ પૂરો કરવા દો. એને અરે suicide ભાઈ, કરવું છે. અલ્યા, તમને એવો કોને અધિકાર અરે આપ્યો કોંગ્રેસના અરે પણ પ્રવક્તાને કે તમને એ કોને લોકોને અધિકાર કીધું આપ્યો? કે- મને વચ્ચે બોલવાનો પ્લીઝ, મને સાંભળી લો. આપણે અરે ભાઈ, તમે ગરિમા suicide જાળવીશું, વાળી વાત ના મુકેશભાઈ. કરી શકો. પ્લીઝ મને સાંભળી લો. 33 મને પ્લીઝ સાંભળી લો. તમે તમારા વચ્ચે નહીં આપણે બોલો. શાંતિથી debate કરીશું. અરે ભાઈ, સુસાઇડની વાત ના તમારા કરી શકો મુકેશભાઈ. આ આપણા આ ગુજરાતના provoke ના કરી લોકો શકો. છે. તમે એવું કયા આધારે બોલો છો કે એ લોકોને મારવાના, સુસાઇડ કરવાનો વારો આવ્યો? આપણે સાંભળવું તો પડે ને. તમે પણ આ નિવેદન માટે માફી માંગો ના, પહેલા. પહેલા મારે કઈ માફી માંગવાની જરૂર નથી. શું કરવા જરૂર નથી? તમારે જરૂર આ છે. નિવેદન માટે માફી માંગો. તમારે જરૂર છે. મુકેશભાઈ, તમારે આ નિવેદન જરૂર નહીં છે. ચાલે. તમારે મુકેશભાઈ, સ્નેહલભાઈ, સમયનો અભાવ છે અને આપણે ગરિમા જાળવીશું. કોઈ debate- provoke debate ના નો આપણે સમય ખોટા મુકાઈ ખોટા રહ્યો છે. હાથ પછાડવાથી આ કઈ ના ખોટી વાત થાય. નહીં કરો. પણ આવી અરે ખોટા ભાઈ, તમારા મારે ડિબેટનો ટાઈમ પૂરો કરો. આ ગુજરાતીઓની તમારે બચાવ કરી ટાઈમ પૂરો કરો. જે તમે સ્નેહલભાઈ, તમને પૂરતો સમય આપ્યો છે, મુકેશભાઈને બોલવા દો. એમને બોલી લેવા દો. મારી એક જ વાત છે કે તમે એ લોકો બચાવની ભૂમિકામાં છે અને બચાવ કરે વાંધો નથી. એ તો દરેક પક્ષની, એમણે જેમ કહ્યું ને, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાંથી કોંગ્રેસ પાસે ઠોસ સબૂત નથી, તો તમે બચાવની ક્યાંય ભૂમિકામાં કાઠું કાઢી શકો એમ નથી. એટલા માટે કે જે ચિત્રો બહાર આવ્યા છે એ તો કંઈ કોંગ્રેસ કે મીડિયાએ ઉપજાઈ કાઢેલા છે નહીં, જે હતા એ આવ્યા હતા. મારી વાત જ એ છે કે હંમેશા કોઈ પણ માણસ હોય, કોઈ પણ ગુનેગાર હોય, આ એને સન્માનજનક સ્થિતિની અંદર જો એ ભારત આવ્યા હોય, એને એવી રીતે એવી જગ્યાએ મુકાવી દેવામાં, એની જગ્યાએ, તો એ માણસ પણ પોતે ભૂલ કરી છે, પણ એનું એને એ સજા ના હોય કે એનાથી એના મગજમાં જુદા જુદા વિચાર આવે. આ મારું કહેવું છે. અને તમને જો એટલો બધો જો બચાવનો એ હોય ને, તો તમે અમરેલીની દીકરીને શું કામ અસન્માનજનક સ્થિતિમાં મૂકી? એના ઉપર તો તમે કંઈ બોલવા તૈયાર. પ્રિયંકાબેનની વાત જવા દો. આપણે મુકેશભાઈ આ કેસની વાત કરીશું. તમને ભારતીય, સૌરાષ્ટ્ર, બધાની જો તમને બહુ એને તમારા અરે નેતાઓએ ભાઈ. બદસલુકી કરી હતી. ના, 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 ભાઈ, તમે શું please, કરવા એને please, યાદ નથી please, કરતા? please, please. તમે છે ભાઈ, ને, એ પ્રિયંકા પાયલ જે- ગોટી, જે- એ પાયલ ગોટી નામની દીકરી, એને તમે કેવી સ્થિતિમાં મૂકી? એ જી, આખી બિલકુલ, ભારતીય મુકેશભાઈ, જનતા સ્નેહલભાઈ, પાર્ટી આપનો સમય સમાપ્ત નાગરિક થાય છે. પાડે. તમે પ્રફુલ્લભાઈ, સાંભળો, તમારે તમારે કેવા કઈ કેવા જરૂર મુદ્દા નથી. લઈને અહીંયા અમારે આવવું કોઈ પડે છે? જરૂર. અરે આ પણ વાત એટલે અત્યારે તમે નથી. એ તમે આ વાત નથી. ના. મુકેશભાઈ, સ્નેહલભાઈ, હવે સમયનો અભાવ છે. સમય પૂરો તમે થાય છે. પાયલ ગોટીનો મુદ્દો આવડો નાનો કે છે. કેવા નાના મુદ્દા લે. મુકેશભાઈ, સ્નેહલભાઈ, સમયનો અભાવ છે. પ્રફુલ્લ સર, તમે સમાપનમાં શું કહેશો? તમે હમણાં કેવા મુદ્દા લઈને આવો છો એટલે what do you mean by that? અત્યારે- એટલે શું કહેવા માંગો છો તમે મારું ભાઈ? એવું કેવું છે કે પાયલ ગોટીનો મુદ્દો કેવા મુદ્દા અત્યારે આપણે પાયલ ગોટીના કેસની વાત નથી કરી રહ્યા, મુકેશભાઈ. મુકેશભાઈ, શાંત થઈ જાઓ. મુકેશભાઈ, ગરિમા જાળવીશું આપણે. મુકેશભાઈ, મુકેશભાઈ, કોની સ્નેહલભાઈ, સ્નેહલભાઈ, ઉગ્ર થવાની જરૂર નથી, સ્નેહલભાઈ. મુકેશભાઈ, ટાઈમ પૂરો થયો છે. સાંભળો, હવે હું સમાપન. આપણે મહત્વની ચર્ચા કરવા બેઠા છીએ, અહીંયા ઝઘડો કરવા માટે નથી બેઠા. આપણે ગરિમા જાળવીશું. મુકેશભાઈ ને સ્નેહલભાઈ, આ બંનેને જણાવો, ગરિમા જાળવી આપણે. થોડા શાંત થઈ જાઓ. અરે, સર, એન્કરને તો સાંભળો. પણ એ બચાવની સાંભળો, ભૂમિકામાં છે. મારે આ ડિબેટ પૂરી એન્કર કરી હવે દે. મને પૂછ્યું છે, હું જવાબ આપી લઉં. જે આખી અમેરિકાથી જે પાછા આવ્યા, બંને પક્ષોએ થોડી આપણો સમય બગાડ્યો, પરંતુ એ તો ડિબેટમાં આવું ચાલતું જ હોય છે. હવે જે પાછા આવ્યા એની વાત આપણે કરીએ તો એમને લગભગ 3-4 નુકસાન બહુ મોટા થશે. સૌથી મોટું નુકસાન તો એમનું કેરિયરનું હશે, કારણ કે એની જો એક ચોક્કસ પ્રકારની એજ થઈ ગઈ હશે તો એ નવું કામ શીખી નહીં શકે અને ત્યાંના વાતાવરણમાંથી એના વાતાવરણમાં સેટ થતાં એને ચોક્કસપણે સમય જશે. એટલે એક તો એની કેરિયર ચૂથાઈ ગઈ એની હોય છે. બીજું, જો એનું એકાદું મકાન કે ખેતર વેચીને ગયા હશે અને એ પૈસા એજન્ટના ખિસ્સામાં જતા રહ્યા છે તો એમના એ પૈસાનો બગાડ થઈ ગયો, એ પૈસા એમને ભૂલી જવા પડશે.
પછીનું છે કે એક સામાજિક રીતે એમને થોડો આંચકો લાગશે કે સમાજમાં જે બતાવવામાં આવ્યું હતું કે ભાઈ મારો દીકરો કે દીકરી અમેરિકા સેટ થયા છે, એટલે એના મા બાપ કે જે આવેલા હોય એને થોડું એને કારણે થોડી એનામાં હતાશા નિરાશા પણ પેદા થશે, માનસિક પ્રશ્નો પણ ઊભા થશે, સામાજિક થશે, આર્થિક થશે. આ ત્રણેય પ્રકારના પ્રશ્નો ત્યાંથી આવે એને ઊભા થવાના છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે જે પગલાં લેવાના ચાલુ કર્યા છે એનું એક પરિણામ એ આવ્યું છે કે એણે મેક્સિકન દિવાલ પાસે જે આર્મી ગોઠવી દીધી છે એને કારણે 94% ગેરકાયદેસર ઘૂસતા એ દિશામાંથી ઘૂસતા લોકો ઓછા થયા છે. બાઇડનના સમયની જો વાત કરો ને તો 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે 2087 રોજના ગેરકાયદેસર ઘૂસતા હતા. એ આંકડો ઘટી અને અત્યારે 126 ઉપર આવી ગયો છે. અને જે ગેરકાયદેસર ત્યાં રહેતા હતા એ લોકોની અંદર એક ભયનું વાતાવરણ પેદા થયું છે. એ લોકો નોકરીઓ છોડી અને મેં પહેલાં કહ્યું એમ ગામડામાં કે કોઈ ધાર્મિક સંસ્થાઓમાં આશ્રય લઈ રહ્યા છે. એટલે ખરેખર પરિસ્થિતિ છે એ ગેરકાયદેસર ગયેલાઓ માટે બહુ જ વિકટ ઊભી થઈ છે. અને ત્યાંના જે નિયમો પણ જે નવા દાખલ કર્યા છે કે ભાઈ ત્યાં જન્મે બાળક એટલે આપોઆપ ત્યાંનો નાગરિકતા મળી જતી નથી, એ બધા જે નિયમો ફેરવા છે એને કારણે જે પ્રેગ્નન્ટ મહિલાઓ હતી એ સિઝેરિયન કરાવવાની લાઇનમાં ઊભી રહી ગઈ છે. આ અનેક જાતના પ્રશ્નો આ કાયદાઓ ફરતા ત્યાંના રાષ્ટ્રપતિ નવી વિચારધારાવાળા આવતા ઘણા ઊભા થયા છે. આપણે ઈચ્છીએ કે એ લોકોને સહી સલામત રીતે ભારત આવી જાય અને આપણે ભારતીય પરંપરા તો આપણે બધાને સ્વીકારતા જોઈએ છીએ, બીજા લોકોને સ્વીકાર્યા છે તો આ તો આપણા છે. એટલે એ તો જયશંકરે પણ કહ્યું છે કે જે ઘર વાપસી થશે એ લોકોને અમે સન્માનપૂર્વક રાખીશું. એટલે બીજો કોઈ પ્રશ્ન નથી, પરંતુ પ્રશ્ન અત્યારે એમની માનસિક વેદનામાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે એ ચોક્કસ છે. જી બિલકુલ પ્રફુલભાઈ, તમે જે વાત જણાવી, આ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળની પૂછપરછમાં કેવા ખુલાસા થાય છે અને કેવા પડે છે તેના પ્રત્યાઘાત. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.